હાય દોસ્તો, તો આજે આપણે મૂવી વિશેની એક ચર્ચા કરવાના છીએ કે મૂવીએ કેટલું બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એમાં આપણે એક મૂવી લીધી છે. એમાં આપણે જોવા જઈએ તો ફર્સ્ટ મૂવીની વાત કરીએ તો અખંડા 2. તો લોકો ઘણી બધી એ મૂવીની રાહ જોઈને બેઠા હતા કે આનો બીજો ભાગ આવે તો સારું, અને એનો બીજો ભાગ રિલીઝ પણ કરી દીધો. અને એમાં ડિરેક્શન આપ્યું હતું બોયાપતિ શ્રીનુએ, અને ખતરનાક ડિરેક્શન કર્યું છે. એક્શન અને એમનો રોલ જેને જોયું છે એમને તો ખબર જ છે કે ભાઈ મૂવી કેવી છે, બોક્સ ઓફિસ પર કેવું કલેક્શન કર્યું છે એણે. તો આપણે મૂવી રિલીઝ થઈ હતી આપણે જોવા જઈએ તો 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. અને પહેલા દિવસની આપણે કમાણીની વાત કરવા જઈએ તો 22.50 કરોડની આસપાસ એને કમાણી કરી હતી. બીજા દિવસે જોવા જઈએ તો 15 કરોડની આસપાસ કમાણી કરી હતી. એના પછી જોવા જઈએ તો પછી બીજી વખત ત્રીજા દિવસે બી 15 કરોડની કમાણી કરી હતી. એમ કરતાં અત્યારે આપણે જોવા જઈએ તો આપણા ભારતની અંદર કલેક્શનની વાત કરવા જઈએ તો 84.45 કરોડે અંદાજે એટલી કમાણી કરી છે. અને વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ આપણે તો 107.85 કરોડના અંદાજે આપણે જોઈ શકીએ છીએ. પણ મૂવી સારી છે, થોડું ઓછું કલેક્શન છે પણ મૂવી સરસ બનાવી છે. જે લોકોએ જોઈ છે એ લોકોને તો ખબર છે કે ભાઈ બાલકૃષ્ણ જે એક્ટર છે એમનો રોલ કેવો છે, અને એક અઘોરી જેવો એમને એક એક્ટિંગ કરી છે મૂવીની અંદર. તો તમે જોઈ શકો છો. ના જોયું હોય તો અત્યારે થિયેટરમાં ચાલી રહી છે મૂવી, તો તમે જરૂર જોવા જજો. સરસ મજાની એક મૂવી બનાવી છે. તો આપણે એક બીજી મૂવીની વાત કરીએ અહીંયા. તો બીજી મૂવીની આપણે વાત કરીએ તો બીજા નંબર પર આવે છે આપણે લાલો મૂવી. તો લોકોને એવું લાગતું હશે કે લાલો મૂવી ખતરનાક છે, ચાલે છે જોરદાર. અને સાચું કહું દોસ્તો તો લાલો મૂવી પણ આપણી જે ગુજરાતી મૂવી છે એ અત્યારે બૂમ પડાવી દીધી છે થિયેટરોની અંદર, અને હજી પણ ચાલે છે. હાઉસફુલ શો એના જાય છે લાલોના. તો લાલો મૂવીની અંદર તો લોકોએ જોઈ જ છે, તો મારે કંઈ એના વિશે ચર્ચા કરવાની જરૂર નથી. પણ હું તમને એટલું કહી દઉં, એનું બજેટ આશરે 50 લાખ રૂપિયા હતું. એનું બજેટ 50 લાખ રૂપિયાની આસપાસ હતું. અને એની ટોટલ ભારતની કમાણી કરી જોઈએ આપણે કે ભારતની અંદર આપણા ઇન્ડિયાની અંદર કેટલી કમાણી કરી ટોટલ, તો આશરે 85 કરોડની આસપાસ કમાણી કરી છે. તો તમે વિચારી શકો છો કે આ ગુજરાતી મૂવીની હું વાત કરી રહ્યો છું કે 85 કરોડ એટલે બહુ જ કહેવાય ગુજરાતી મૂવી માટે. કારણ કે અત્યાર સુધી આટલી કમાણી કોઈ મૂવીએ જલ્દી કરી નથી. અને જો વિશ્વભરમાં કુલ કમાણીની વાત કરીએ આપણે આશરે તો 106 કરોડની કમાણી કરી છે. તો જો દોસ્તો તમે જોઈ શકો છો કે મૂવી કેટલી ફાસ્ટ થઈ રહી છે. 106 કરોડ કમાણી કરી વિશ્વભરમાં. તો સરસ મજાની આ મૂવી છે. જેને હજી પણ ના જોઈ હોય તો હજુ પણ થિયેટરમાં ચાલે છે મૂવી, તો તમે જોવા જાઓ. સરસ મજાની એક ગુજરાતી મૂવી છે અને સરસ મજાનો રોલ કર્યો છે. ઘણા બધાએ આ મૂવી જોઈ લીધી છે. અને આમ જોવા જઈએ તો આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક બની ગઈ છે દોસ્તો. તો આપણે જોવા જઈએ તો સૌથી મોંઘી ફિલ્મ તો આપણે આમ કહી ના શકીએ, ઓછી જ ખર્ચો કર્યો પણ કમાણી બહુ કરી છે. અમને તો સારું કહેવાય એક ગુજરાતી મૂવી થઈને આટલી બધી કમાણી કરી એના માટે. એના પછી આપણે મૂવીની વાત કરીએ તો અત્યારે બોલિવૂડની અંદર જોરદાર મૂવી રિલીઝ થઈ છે ધુરંધર. તો જે લોકોએ ના જોઈ હોય એ લોકો જોઈ આવજો. મૂવી સરસ છે પણ, અને એક સચ્ચી ઘટનાને આધાર ઉપર એક મૂવી બનાવવામાં આવી છે જે આપણે જોવા જઈએ તો રિલીઝની તારીખ હું કહું તો 5 ડિસેમ્બરની આસપાસ મૂવી રિલીઝ થઈ હતી, બરોબર. અને એનું ડિરેક્શન કર્યું હતું આદિત્ય ધર. એમનું ડિરેક્શન કર્યું હતું. મુખ્ય કલાકારોની આપણે વાત કરવા જઈએ તો રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ, ઘણા બધા અંદર એક્ટરો છે. અને બજેટની વાત કરીએ દોસ્તો તો આશરે 250 કરોડથી 280 કરોડની આસપાસનું એનું બજેટ હતું મૂવીનું. પણ મૂવીએ સરસ મજાની કમાણી કરી છે. ભારતની અંદર આપણે વાત કરવા જઈએ તો 563 કરોડની આસપાસ આ મૂવીએ કલેક્શન કર્યું છે બોક્સ ઓફિસ પર. તો સરસ મજાની
વસ્તુ કહેવાય કે ઘણું બધું કલેક્શન કર્યું મૂવી. અને જો આપણે પ્રથમ અઠવાડિયાની વાત કરીએ, સપ્તાહની વાત કરીએ આપણે, તો 207 કરોડની આસપાસ કમાયું હતું. અને બીજા અઠવાડિયાની વાત કરીએ તો 253 કરોડની આસપાસ કમાયું હતું. આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં 563 કરોડની આસપાસ મૂવીએ કમાણી કરી લીધી છે. અને આમ આપણે દુનિયાભરની વાત કરીએ, વિશ્વભરમાં મૂવી રિલીઝ કરી ત્યાં, તો મિનિમમ 877 કરોડની આસપાસ મૂવીએ કમાણી કરી છે. તો સારી વાત છે મૂવી વિશે. ઘણા બધા પિક્ચરના રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમ કે પઠાણ છે, પછી સની દેઓલની આપણે ગદર 2 જેવી મૂવીના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે 2025ની વાત કરીએ તો. અને હિન્દી ફિલ્મની અંદર, બોલિવૂડની અંદર આ એક હિટ ફિલ્મ સાબિત થઈ છે. તો જે લોકોએ ના જોયું એ લોકો જરૂર જોજો. ફિલ્મની અંદરની કહાની શું છે એ તો હું નહીં કહું કે મજા નહીં આવે, તમે જોવા જજો. સરસ મજાની મૂવી છે. આપણે આ ચેનલની અંદર મૂવી વિશેની ચર્ચાઓ કરતા રહીએ છીએ, રિવ્યૂ આપતા રહીએ છીએ કે મૂવી કેવી છે કેવી નહીં. તો આપણો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી લો. ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ગુડ બાય, જય હિન્દ, જય ભારત.